માંડવી પ્રાંત અધિકારી દ્વારા અતિભારે વરસાદના પગલે માંડવી પ્રાંત હેઠળના સમાવેશ થયેલ તાલુકા જેમાં માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડાનો સમાવેશ થાય છે. માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 થી 48 કલાક દરમિયાન અતિભારે વરસાદની આગાહી હોય છે. બિનજરૂરી અવરજવર ટાળવા, જરૂરી કે નદીના વિસ્તારમાં રહેતા લોકોને વહીવટી તંત્ર સાથે મળી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા જણાવ્યું છે. અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી જરૂરી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈપણ સમસ્યા જણાય તો અત્રેના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. નમસ્તે, હું કૌશિક જાદવ, પ્રાંત અધિકારી માંડવી. અત્રેના પ્રાંત હેઠળ સમાવિષ્ટ માંડવી, અરેઠ, માંગરોળ અને ઉમરપાડાના નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે આગામી 24 થી 48 કલાક દરમિયાન અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી હોય. બિનજરૂરી અવરજવર ટાળવા, નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્ર સાથે રહી સલામત સ્થળે સ્થળાંતર કરવા અને સાવચેતીના પગલાં ભરવા વિનંતી કરવામાં આવે છે. સાથે અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. સાથે કોઈ પણ સમસ્યા જણાય તો અત્રેના કંટ્રોલ રૂમમાં જાણ કરવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે. ધન્યવાદ. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.